ડીસા શહેરની વિનાયક સોસાયટીના રહીશો છેલ્લા કેટલાય વર્ષોથી ભારે ગંદકી અને ઉપરવાસની સોસાયટીમાંથી આવતા દૂષિત પાણીથી પરેશાન છે। ત્યારે અંબિકા ચોક વિસ્તારની આ સોસાયટીમાં પાણી જાણે કે ધોધ સ્વરૂપે ઘરોમાં ઘૂસી જતું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં રહીશો ડેન્ગ્યુ અને મલેરિયા જેવા રોગોના ભય વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા છે। ત્યારે વારંવાર રજૂઆતો કરવામાં આવી છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। ઓકે, મારું નામ રાજગોર મહેશકુમાર માણેકલાલ, હું બાજુના ગાયત્રી નગરમાં રહું છું। 10 વર્ષથી હું છેલ્લા આ પોઝિશન જોતો આવું છું। અમે કેટલીય વાર નગરપાલિકામાં રજૂઆત કરી કે ભાઈ જે ઉપરવાસનું સૂર્યનગરનું પાણી આવે એ અમારી અહીં સોસાયટીમાં આવે છે અને તળાવની જેમ આ પાણી ભરાય છે અને આજુબાજુના દરેક સોસાયટીઓમાં જે પણ પ્રાણીઓ મરી જાય ને એ બધા ક્યારે કોથરાઓમાં આવીને પાણીમાં ફેંકી જાય। એના કારણથી અમારે આ ગાયત્રીનગર અને આ વિનાયક પાર્ક તો જો કે હમણાં બન્યું છે પણ તોય આ લોકોને બહુ પોઝિશન ખરાબ છે અને અમે તો વર્ષોથી આવું ભોગવતા કેટલીય વાર રજૂઆત કરી નગરપાલિકામાં પણ હજી અમારી વાત કોઈ ધ્યાનમાં લીધી નથી આજ દિવસ સુધી। ડીસા નગરપાલિકા કને આપની શું અપેક્ષા છે કે આ પ્રશ્નનો નિકાલ કઈ રીતે લાવવો જોઈએ? હવે ડીસા નગરપાલિકા જોડે તો સાહેબ અમારી કેટલી વાર રજૂઆત કરી છે, એમ છતાં હજુ બી અમે રજૂઆત કરીએ છીએ કે આનો ઝડપીથી નિકાલ લાવો, નહીંતર પછી અમારા બાલ બચ્ચા બીમાર પડશે એ જવાબદારી સંપૂર્ણ નગરપાલિકાની રહેશે। એમ છતાં જો નગરપાલિકા ટૂંક સમયમાં આનો નિકાલ નહીં લાવે તો અમે નગરપાલિકામાં જઈ અને ધરણા કરશું। ઓકે, મારું નામ રાજગોર મહેશકુમાર માણેકલાલ, હું બાજુના ગાયત્રી નગરમાં રહું છું। 10 વર્ષથી